નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. સીએમ ભૂપેન્દ્ર પટેલ અમેરિકા પહોંચ્યા. વિદેશી રોકાણકારો સાથે સીએમ બેઠક કરશે. ગુજરાતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપશે. વાયબ્રન્ટ ગુજરાત 2027 માટે આમંત્રણ આપશે. 17 થી 24 ઓગસ્ટ સુધી વિવિધ શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રોડ શો કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલિગેશન સાથે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા, જ્યાં એરપોર્ટ પર ગુજરાતી સમુદાયના અગ્રણીઓએ તિરંગા સાથે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું. મુખ્યમંત્રી સાન ફ્રાન્સિસ્કોના ગુજરાતી સમુદાય સાથેની બેઠકથી પોતાના યુએસએ પ્રવાસનો પ્રારંભ કરશે. પ્રવાસ દરમિયાન તેઓ અમેરિકા અને કેનેડાના ઉદ્યોગ રોકાણકારો, ઇમર્જિંગ ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણીઓ તથા ગુજરાતી સમુદાય સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને 1-to-1 બેઠકો યોજી ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપશે. તેમજ જાન્યુઆરી 2027માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થવા આમંત્રણ પાઠવશે. હવે આગળ વાત સુરતમાં દારૂ પાર્ટી બેફામની. સુરતમાં દારૂડિયાઓ બેફામ બન્યા છે. 2 દિવસમાં બીજી વાર દારૂ પાર્ટી પકડાઈ. ડુમસના રાજહંસ બેલીઝા બી ફ્લેટમાંથી દારૂ પાર્ટી પકડાઈ. ફ્લેટ નંબર 1317માં દારૂ પાર્ટી ચાલતી હતી. ડુમસ પોલીસે રાત્રે મહેફિલના રંગમાં ભંગ પાડ્યો. 6 વેપારીઓ દારૂ મહેફિલ માણતા હતા. 14 ભરેલી અને 2 ખાલી બોટલ મળીને કુલ 16 દારૂની બોટલ જપ્ત કરાઈ છે. તમામને નવી સિવિલ હોસ્પિટલ મેડિકલ પરીક્ષણ માટે ખસેડાયા. કુલ 10.7 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. દારૂની મહેફિલ મામલે ડુમસ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં દારૂ પાર્ટીની કઈ રીતે રેલમછેલ થઈ રહી છે, દારૂની રેલમછેલ થઈ રહી છે તેના આ દ્રશ્યો છે. આ દારૂડિયાઓ બેફામ બન્યા છે. વારંવાર આવી જે દારૂ પાર્ટી છે તે પકડાતી રહે છે અને વધુ એક દારૂ પાર્ટી ડુમસથી પકડાઈ હોવાની જાણકારી. 6 વેપારીઓ દારૂ મહેફિલ માણી રહ્યા હતા અને તે દરમિયાન તેઓ ઝડપાયા. સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાઈ ગયા છે. કીર્તેશ, દારૂડિયાઓ સુરતમાં બેફામ બન્યા છે, વધુ એક દારૂ પાર્ટી પકડાઈ. બિલકુલ, સુરતનો ડુમ્મસ એ દરિયા કિનારો છે અને અહીંયા માલે તુજારોના ફ્લેટ હોય, ફાર્મ હાઉસ હોય કે ફ્લેટ ભાડે રાખીને અહીંયા દારૂની મહેફિલો ચાલતી હોય છે. ખાસ કરીને શનિવારના રોજ એક બર્થડે પાર્ટીને લઈને પોલીસ દ્વારા રેડ કરતા 22 લોકોની અટકાયત કરવામાં આવી હતી. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ કરીને પોલીસને જાણકારી મળી હતી કે આ વિસ્તારમાં આ જ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે, જેને લઈને છેલ્લા 2 દિવસથી પોલીસ દ્વારા સર્ચ ઓપરેશનો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે રાજહંસ બેલીઝા બી ટાવરના એક ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. તમામ 6 લોકો કાપડના વેપારી છે, શહેરના નામચીન વેપારી છે અને તેઓ પોતાનો જ આ ફ્લેટ છે ત્યાં આગળ મહેફિલ કરતા હોવાની વિગત મળતા જ પોલીસે દરોડા પાડ્યા છે. સૌથી મહત્વની વાત છે, 6 વેપારી અને દારૂની 12 બોટલ પોલીસે કબજે કરી છે. ખાસ કરીને આ તમામ લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને ડુમ્મસ વિસ્તાર છે કે જ્યાં ફાર્મ હાઉસ આવેલા છે અને જે પ્રોપર્ટી હોય છે તે મોટા ભાગે રેન્ટ ઉપર એટલે કે ભાડા ઉપર લઈને પાર્ટી કરવામાં આવતી છે, જેને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે ફરી એક વખત 2 દિવસમાં બીજી વખત દારૂની મહેફિલ ઝડપાઈ છે. દીપા, કીર્તેશ, આજે જે દારૂ પાર્ટી પકડાઈ અને એ પહેલા જે બર્થડે પાર્ટીનો તમે ઉલ્લેખ કરી રહ્યા હતા તેમાં કેટલા નબેરાઓ ઝડપાયા હતા અને આ જે પાર્ટી છે તેમાં કેટલા નબેરાઓ ઝડપાયા છે, કેટલા વેપારીઓ ઝડપાયા છે તે વિશે પણ જાણકારી આપજો, સંખ્યા વિશે. શનિવારે જે એક યુવતીની જન્મદિવસની પાર્ટી હતી, ફાર્મ હાઉસમાં પાર્ટી રાખવામાં આવી હતી, તેમાં 22 લોકોની અટકાયત કરવામાં આવી હતી. તેમાં 8 મહિલાઓ હતી. જ્યારે આજના રોજ ગઈકાલે મોડી રાત્રે જે રેડ કરવામાં આવી છે તેમાં 6 વેપારી, કાપડના વેપારીની ધરપકડ કરવામાં આવી છે. એટલે કે પહેલી પાર્ટીમાં 22 લોકો અને આજની પાર્ટીમાં 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત છે કે પહેલી પાર્ટીમાં દારૂની 6 બોટલ કબજે કરી હતી. 22 લોકો વચ્ચે 6 બોટલ, અડધી બોટલો કબજે કરી હતી. પણ આજની આ પાર્ટીમાં 6 વેપારી અને દારૂની 12 બોટલ કબજે કરવામાં આવી છે. એટલે કે આ વિસ્તારમાં બેફામ રીતે દારૂ પીવાય છે, બેફામ રીતે જે પાર્ટીઓ થતી હોય છે. ખાસ કરીને આ વિસ્તારમાં માલે તુજારોના ક્યાં ફાર્મ હાઉસ આવેલા છે, ક્યાં ફ્લેટ આવેલા છે અથવા તો ફ્લેટ ભાડે લઈને પણ આ પ્રકારની પાર્ટીઓ કરવામાં આવતી હોય છે. દીપા, આભાર કીર્તેશ જાણકારી આપવા માટે.
ડુમસમાં દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે અને તેના વિડીયોઝ પણ સામે આવ્યા છે. કઈ રીતે રાત્રે વેપારીઓ આ દારૂની મહેફિલ માણી રહ્યા હતા, કોઈ જ કાયદાનો ડર નહીં, પોલીસનો કોઈ ખૌફ નહીં, દારૂબંધીના નિયમો છતાં પણ આ પ્રકારે મહેફિલ માણી રહ્યા હતા આ વેપારીઓ. અને ખૂબ જ માલેતુજારા વેપારીઓ છે, ખૂબ જ નામચીન વેપારીઓ છે. ગાંધીનગરના કલોલ શહેરમાંથી 4 શકુનીઓને પકડી પાડવામાં આવ્યા. કલોલ શહેરમાં રમતા હતા જુગાર, ગંજીપાનો હારજીતનો પૈસાથી જુગાર રમતા 4 શકુનીઓને દબોચી પાડવામાં આવ્યા છે. 4 જુગારીઓ મૂળ કલોલના રહેવાસી, કુલ 10,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કલોલથી આ શકુનીઓ ઝડપાયા છે. તેઓ જુગારધામ ચલાવી રહ્યા હતા, જુગાર રમી રહ્યા હતા. કલોલ શહેરમાં આ જુગાર રમાઈ રહ્યું હતું. જુગાર રમતા 4 શકુનીઓ હવે દબોચાઈ ગયા છે. 4 જ જુગારીઓ મૂળ કલોલના રહેવાસી હોવાની વિગતો ખુલી છે. તેમની પાસેથી કુલ 10,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કેટલા સમયથી આ જે જુગારધામ છે તે ચાલી રહ્યું હતું તે તપાસનો વિષય છે. શું અન્ય પણ જુગારીઓ અહીં જુગાર રમવા માટે આવતા હતા તે પણ તપાસ કરવામાં આવી રહી છે. સુરત જિલ્લાના માંગરોળના કોસાડી ગામે ફરી એક વખત શ્વાનોનો આતંક સામે આવ્યો. ગામના ચોરા નજીક 7 જેટલા શ્વાનોએ બાળકીને ઘેરી લઈ શરીર પર બચકા ભરતા ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બાળકીની બૂમાબૂમ સાંભળી સ્થાનિકો દોડી આવ્યા અને શ્વાનોને દૂર કરીને બાળકીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડી હતી. હાલ બાળકી સારવાર હેઠળ છે. મહત્વનું છે કે 1 વર્ષ અગાઉ આ જ ગામમાં શાળામાં કમ્પાઉન્ડમાં શ્વાનના હુમલામાં એક બાળકીનું મોત થયું હતું. વારંવારની ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષનો માહોલ છે. સમાચાર અમરેલીથી. સાવરકુંડલામાં ખાનગી બસનો ગંભીર અકસ્માત. અમદાવાદથી સાવરકુંડલા આવેલી ટ્રાવેલ્સની બસે કાબુ ગુમાવ્યો. કાબુ ગુમાવતા બસ શહેરની મધ્યમાં 2 વેપારીઓની દુકાનોમાં ઘૂસી. બસ દુકાનોમાં ઘૂસી જતા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. અકસ્માતમાં બંને દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું. દુકાનમાં બસ ઘૂસી જતા વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે. બેફિકરાઈથી વાહન ચલાવવાના આરોપ વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થયા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. ભરૂચમાં દહેજ જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના. ખાનગી કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ લાગી. વેરહાઉસમાં અચાનક આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ. દહેજ જીઆઈડીસીની આ ઘટના કે જ્યાં ભીષણ આગ લાગી જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ખાનગી કંપનીના વેરહાઉસમાં આ ભીષણ આગ ભભૂકી ઉઠી. આસપાસના વિસ્તારમાં ધુમાડો જ ધુમાડો નજરે પડી રહ્યો છે. તેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી નથી શકાયું. પ્રાથમિકતા એ જ છે કે આ જે ભડભડ સળગી ઉઠેલી આગ છે તેને કાબૂમાં લઈ શકાય. ફાયર બ્રિગેડના જવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે પાણીનો મારો ચલાવીને કે આગ નિયંત્રણમાં આવે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેણાંકીય મકાનમાં અચાનક આગ લાગી છે. કુંભારવાડામાં આવેલ ઠક્કર બાપા શેરી નંબર 1માં એક બંધ મકાનમાં આગ લાગી. આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવાયો. 10,000 લીટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. બંધ મકાનમાં અચાનક આગથી ઘરવખરી બળીને ખાખ થઈ. મકાનમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થતા આગ લાગવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું. અમે તો અહીંયા ઘરે હતા નહીં, અમે મંદિરે ગયા હતા. પછી ફોન આવ્યો કે ભાઈ તમારા ઘરમાં આ રીતે આગ લાગી છે, ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થી, તો તમે આવો તાત્કાલિક. હવે અમે અહીંયા આવ્યા તો અમે જોયું તો અમારા ઘરમાં આ રીતે આગ લાગી હતી. ફૂલ લાગી ગઈ હતી. અંદાજે 2-2.5 લાખ રૂપિયાનું નુકસાન થયું હશે. સાબરકાંઠાના પ્રાંતિજમાં શખ્સનો આપઘાતનો પ્રયાસ. પ્રાંતિજ દૂધ ઉત્પાદક સહકારી મંડળી આગળ આગ ચાંપી. પેટ્રોલ છાંટીને આગ ચાંપતા દોડધામ મચી ગઈ. લોકોએ બચાવોની બૂમો પાડી. લોકોએ તેને બચાવીને તુરંત હોસ્પિટલ પણ ખસેડ્યો. 50 વર્ષનો આધેડ 70% વધુ દાઝ્યો છે. એ સમયે કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ નથી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
થરાદના સૌપુરા ગામે ઈવી સ્કૂટરમાં અચાનક આગ લાગી. ગણતરીની મિનિટોમાં સ્કૂટર આગની ઝપેટમાં. આગ લાગતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો. આગમાં ઈવી સ્કૂટર બળીને ખાખ. આગનું કારણ હજુ જાણી નથી શકાયું. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. સૌપુરાની આ ઘટના છે કે જ્યાં ઈવી ટુ વ્હીલર ભડભડ સળગવા લાગ્યું. જોકે આ દરમિયાન કોઈ ચાલક તેની પર સવાર નહોતા, જેના કારણે જાનહાનિ ટળી છે. પરંતુ આસપાસના વિસ્તારમાં આ જે વાત છે તે વાયુવેગે પ્રસરી ગઈ છે, જેના કારણે ઈવી ટુ વ્હીલર ચાલકો જે છે તેમનામાં ડરનો માહોલ છે. રાજકોટમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. પોલીસ કોન્સ્ટેબલને મારી નાખવાની ધમકી આપી. પોલીસમેન કૃપાલસિંહ સિંધવને ધમકી આપી છે. મોટા ભાઈએ લીધેલા વ્યાજના રૂપિયા ચૂકવવા પોલીસમેન પર દબાણ. અમદાવાદના મહાવીરસિંહ સિંધવે વ્યાજ રૂપિયા લીધા. 1.35 કરોડ વ્યાજે લીધા હોવાનો વ્યાજખોરોનો દાવો. 9 જૂને મહાવીરસિંહ સિંધવે અમદાવાદના ફ્લેટમાં આપઘાત કર્યો હતો. મહાવીરસિંહે લીધેલા નાણાં અંગે પરિવાર અજાણ હોવાનો દાવો છે. મૃતકના બેસણાના દિવસે વ્યાજખોરો ટોળા સાથે પહોંચ્યા. બેસણાના દિવસે જ પૈસાની ઉઘરાણી કરી ધમકી આપ્યાનો આરોપ છે. પોલીસ કોન્સ્ટેબલને ધમકી આપનાર સામે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગરના રાજા રાતડિયા અને રમેશ વરુ સામે ફરિયાદ નોંધાઈ. પ્રદ્યુમનનગર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી. જૂનાગઢના ખડિયા ગામમાંથી નકલી દૂધ બનાવવાનું રેકેટ ઝડપાયું છે. ખડિયાના હનુમાનપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં કેમિકલયુક્ત નકલી દૂધ બનાવાતું હતું. પોલીસે કાર્યવાહી કરી નકલી દૂધ બનાવનાર જયદીપ ભેડાની ધરપકડ કરી છે. રેડ દરમિયાન મકાનમાંથી અંદાજે 50 લીટર નકલી દૂધ મળી આવ્યું. સાથે જ પામોલિન તેલના ડબ્બા અને દૂધ બનાવવાનો પાવડર પણ જપ્ત કરાયો. ફૂડ સેફટી અધિકારીની હાજરીમાં દૂધના નમૂના લેવામાં આવ્યા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સમાચાર નર્મદાથી. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી 16,039 ક્યુસેક પાણીની આવક. હાલ નર્મદા ડેમની સપાટી 135.10 મીટર પર પહોંચી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમ ઓવરફ્લો થવામાં 3.58 મીટર દૂર. 24 કલાકમાં 10 સેન્ટીમીટરનો વધારો થયો. નર્મદા ડેમ 90% ભરાયો છે. તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ, જેની સપાટીમાં વધારો એ સૂચવે છે કે આગામી સમયમાં પાણીની સમસ્યા નહીં રહે. અરવલ્લી પંથકમાં સવારથી વરસાદી માહોલ. શામળાજી ભિલોડામાં વરસાદ વરસ્યો. વરસાદના પગલે રોડ પર પાણી ભરાયા. સવારથી વરસાદ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેતી પાકને પણ ફાયદારૂપ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. રાજ્યમાં 24 કલાકમાં 131 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. તાપીના ડોલવણમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ ખાબક્યો. ખેરગામ અને ગણદેવીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. ચીખલી, વલસાડ, પારડી, સુબીરમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 27 ઇંચ વરસાદ ખાબક્યો. રાજ્યમાં કુલ સરેરાશ 74.49% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 101.79% વરસાદ પડ્યો. મધ્ય ગુજરાતમાં 74.19% વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાતમાં 56.10% વરસાદ ખાબક્યો. સૌરાષ્ટ્રમાં 55.83% વરસાદ નોંધાયો. કચ્છમાં સૌથી ઓછો 29.25% વરસાદની ટકાવારી રહી. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં 1.79% વધુ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં 140.57% વરસાદ ખાબક્યો. તાપીના ડોલવણમાં 131.44% વરસાદ નોંધાયો છે. સુરતના અંબિકામાં 155.35%, સુરતના પલસાણામાં 142.86%, પાટણના રાધનપુરમાં 103.5%, પાટણના સાંતલપુરમાં 117.37%, અમદાવાદના ધંધુકામાં 114.67% વરસાદ ખાબક્યો. અમદાવાદના ધોળકામાં 107.96%, ખેડાના મહેમદાવાદમાં 146.4%, ખેડાના નડિયાદમાં 153.62% વરસાદ નોંધાયો. સરદાર સરોવર ડેમમાં 87.95% પાણી. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 65.68% પાણીનો સંગ્રહ. રાજ્યના 27 ડેમ 100% ભરાયા. 70 થી 100% વચ્ચે ભરાયેલા ડેમોની સંખ્યા 32 થઈ છે. 50 થી 70% વચ્ચે ભરાયેલા ડેમોની સંખ્યા 32 છે. 25 થી 50% વચ્ચે ભરાયેલા ડેમોની સંખ્યા 45.
25% ઓછા ભરાયેલા ડેમોની સંખ્યા 70. રાજ્યમાં 40 ડેમ હાઈ એલર્ટ પર છે, 6 ડેમ એલર્ટ પર છે, 13 ડેમ વોર્નિંગ પર. 84,318 લોકોનું સ્થળાંતર થયું છે, 9,822 લોકોનું રેસ્ક્યુ કરાયું. આંતરરાષ્ટ્રીય સમાચારોની કરી લઈએ વાત. અમેરિકામાં લાલા વાવાઝોડાનો કહેર હવાઈ આઇલેન્ડ પર તોફાન મચાવ્યું છે. વાવાઝોડાના કારણે મુશળધાર વરસાદ વરસ્યો, તોફાની પવને તારાજી સર્જી, નદી નાળા ઓવરફ્લો થયા છે, રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. હવાઈમાં 155 વર્ષનું સૌથી મોટું સંકટ, 40,000 ઘરમાં વીજળી ડોલ છે, 2.1 લાખ લોકો પ્રભાવિત થયા છે. 120 કિલોમીટરની ઝડપે આ હવાઓ ચાલી છે. ભારે પવનના કારણે દરિયામાં તોફાની મોજા ઉછળ્યા. 1871 બાદ હવાઈ આઇલેન્ડ પર આ વાવાઝોડું ત્રાટક્યું. અમેરિકામાં લાલા વાવાઝોડાનો કહેર છે. હવાઈ આઇલેન્ડ પર જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પાણીની સાથે કાટમાળના કારણે પણ લોકો પરેશાન થઈ રહ્યા છે. 2.1 લાખ લોકો પ્રભાવિત થયા છે. વીજળી ડોલ થતાં લોકોને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તે પણ પ્રાપ્ત નથી થઈ રહી, ભોજન પણ નથી મળી રહ્યું, પાણી માટે પણ વલખા મારી રહ્યા છે. આ તરફ જાપાનમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે. પૂર જાપાનના ચિબા વિસ્તારમાં પડેલા અતિભારે વરસાદના કારણે લોકો પરેશાન થયા છે. ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોત નિપજ્યા છે તેવી માહિતી સામે આવી. મુશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, રસ્તાઓ અને રેલવે સેવાઓ ખોરવાઈ ગઈ. અનેક સ્થળોએ વીજ પુરવઠો પણ ખોરવાયો. નરીતા એરપોર્ટ પર હજારો મુસાફરો ફસાયા હતા. ચિબા વિસ્તારમાં 12 ઇંચ જેટલો વરસાદ પડતા 70થી વધુ મકાનોને નુકસાન થયું, જ્યારે 1000થી વધુ ઘરોમાં પૂરનું પાણી ઘૂસી ગયું, જેમાં લગભગ 600 ઘરોમાં પાણી ફ્લોરથી પણ ઉપર સુધી પહોંચ્યું. સ્થાનિક મીડિયા અનુસાર અંદાજે સ્થિતિ એટલી વિકટ બની છે કે 1200 કાર રસ્તાઓ પર છોડી દેવામાં આવી. જાપાનમાં હાલ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. અન્ય સમાચારો પર કરીએ નજર. મહેસાણામાં જુગારધામ પર પોલીસના દરોડા. બહુચરાજીના પોયડા નજીક ખેતરમાં જુગારધામ ચાલી રહ્યું હતું. જુગાર રમતા 16 શખ્સો પોલીસ અકંજામાં આવ્યા છે. 35 જુગારીઓ પોલીસને ચકમો આપીને ફરાર થયા. જુગારધામમાંથી 4,79,000 રોકડ જપ્ત, 24 મોબાઈલ, 11 વાહનો પણ કબજે કરાયા છે. કુલ 39 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. નર્મદાથી સમાચાર. સાગબારા જંગલ જમીન ખેડાણનો મામલો. જંગલ જમીન ખેડાણ મુદ્દે ધરણાનો 10મો દિવસ છે. 10મા દિવસે પણ ધરણા યથાવત છે. આદિવાસીઓએ વસાવાએ જમીન ખેડાણના પુરાવા બતાવ્યા. મનસુખ વસાવાએ વન વિભાગના અધિકારીઓ પર નિશાન સાધ્યું. ઉમરપાડાના ખેડૂતો વન વિભાગની ખોટી વાતોમાં ન આવે. સાંસદે ઉમરપાડાના ખેડૂતોને અપીલ કરી બંને આદિવાસીઓ એક થઈ ખેડાણ કરે. જંગલ ખાતું જમીન પડાવી લેવાનું કાવતરું કરી રહ્યું છે. જમીન ઉમરપાડાના ખેડૂતોને આપે તો મને વાંધો નથી. આ જંગલની જમીન છોડાવી સાગબારા પાસેથી છોડાવી અને ઉમરપાડાના આદિવાસી ખેડૂતોને મળે એવું હોત તો મને કોઈ વાંધો નહોતો, પણ એ આદિવાસીને ત્યાં મળવાની જ નથી. ઉમરપાડાના ખેડૂતોને એ મળવાની નથી. એ જમીનમાં જંગલ ખાતું પ્લાન્ટેશન કરવાનું છે. એટલે આદિવાસીઓને અંદર લડાવવાના ધંધા આ જંગલ ખાતાના લોન, ખાસ કરીને ત્યાંનો ડીએફઓ અને એસીએફ ત્યાં આ પ્રકારના કૃત્ય કરી રહ્યા છે. આદિવાસીને લડાવવાના અને પોતાના પ્લાન્ટેશન કરી અને કરોડો રૂપિયા, લાખો રૂપિયા કમાવાના આ જંગલ ખાતાના ધંધો છે. બોટાદ શહેરના હીરા બજારમાં લાખો રૂપિયાના હીરાની ચોરીની ઘટના સામે આવી છે. નીલમ શોપિંગ સેન્ટરમાં આવેલી હીરાના વેપારી અશોકભાઈ કણકોટિયાની ઓફિસમાંથી હીરાની ચોરીને અંજામ આપવામાં આવ્યો. લાખો રૂપિયાની કિંમતના હીરા ચોરાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને તપાસ આરંભી. પોલીસની તપાસ બાદ કેટલા રૂપિયાના હીરાની ચોરી થઈ છે તેનો ચોક્કસ આંકડો સામે આવશે. બોટાદની આ ઘટના ખરેખર ચોંકાવનારી છે કે જ્યાં ઓફિસમાંથી લાખોની કિંમતના હીરા ચોરી થયા છે. વેપારી છે તેમણે પોલીસને જાણ કરી. તાત્કાલિક એલસીબી અને ડીવાયએસપી સહિતનો કાફલો ત્યાં પહોંચ્યો અને તપાસ કરી રહ્યું છે કે આખરે શું બન્યું હતું, કોણ આરોપી છે.
વાત હવે આસ્થાના શ્રાવણની. શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. આજે શ્રાવણના પ્રથમ સોમવારે વહેલી સવારે 4 વાગ્યાથી મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ હર હર મહાદેવ અને બમ બમ ભોલેના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય રીતે ગુંજી ઉઠ્યો. શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ સર્જાયો છે. આ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફિસ્કિંગ ક્યુ, ક્લોક રૂમ, ઝિગઝેગ ક્યુ મેનેજમેન્ટ સહિતની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેના કારણે હજારો યાત્રીઓ વચ્ચે પણ દર્શન વ્યવસ્થા સુચારુ અને સુલભ બની રહે. શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે અને ખાસ કરીને શ્રાવણ માસની અંદર હિન્દુ ધર્મમાં ખાસું મહત્વ હોય છે. ભક્તો મહાદેવની મોટી આસ્થાથી શિવજીના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો છે તે ઉમટ્યા છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ સોમનાથ મંદિર પરિસરનો ભાગ છે અને આ પરિસરની અંદર જ્યાં જુઓ ત્યાં ભક્તોનું ઘોડાપુર છે તે જોવા મળી રહ્યું છે. ત્યારે કહી શકાય કે આપણી સાથે કેટલાક ભાવિક ભક્તો છે, તેમની સાથે આપણે વાત કરીશું કે આજે શ્રાવણ માસને લઈ અને તેઓએ મહાદેવને શું પ્રાર્થના અર્ચના કરી છે. खास कर सर, आप कहाँ से आ रहे हैं और महादेव के दर्शन किए, कैसा लगा? जी हर हर महादेव। हम महाराष्ट्र से आए हैं, अकोला जिले से। हम 22 लोग हैं। हम यहाँ से कावड़ यात्रा करके लेके हमारे राज्य में चले जाएंगे। हम हर साल यानी हर साल ज्योतिर्लिंग पर जाते हैं। वहाँ से पूरी कावड़ यात्रा हर श्रावण महीने में हमारी तीसरे सोमवार को चलती है। हमारे इधर भी श्रावण महीने का ज़्यादा महोत्सव चलता है। यहाँ क्या हमारे को बहुत अच्छा लगा। आप कावड़ लेके आते हो, कितने साल से आ रहे हो और जो लोग हैं रास्ते में किस तरह से आप चल के आते हो, कोई दिक्कत होती है? नहीं, ऐसी कोई दिक्कत नहीं आई हमारे को, बहुत अच्छा लगा। तो हम मतलब तकरीबन 15-20 साल से कहीं ना कहीं जाते हैं ज्योतिर्लिंग में। इस बार कहाँ सोमनाथ में आए हैं? जी, इस साल में सोमनाथ में आए हैं, दर्शन कर लिए, बहुत अच्छा लगा। यहाँ से आगे सोमनाथ से आगे कहाँ जाने का प्लान है आपका? आगे हमारे को घर को जाने का, जल चढ़ाना है, अभिषेक करना है। अगले साल काशी जाएंगे। अगले साल काशी जा रहे हो आप लोग? हर साल 22 लोग ही होते हैं या कोई ज्यादा होता है? अपने अपने जैसा रहता है, कभी 25 रहते हैं, कभी 30 रहते हैं, कभी 20 रहते हैं। जिसका आने का मन रहता है वो आते हैं, जिसको भगवान बुलाते हैं वो चले आते, लेके आते हैं। साथ श्रावण मास का प्रथम सोमवार है, शिव जी के दर्शन किए, कैसा लगा? कावड़ भी साथ में आप लेके आए? बहुत अच्छा फील हुआ सर, बहुत अच्छा। आप बताइए सर, कैसा लगा? सोमनाथ की व्यवस्था के बारे में क्या कहें? व्यवस्था अच्छी लगी हमारे को, सब कुछ अच्छा लगा यहाँ का। भीड़ भाड़ थी? हाँ, भीड़ थी अंदर? भीड़ तो भीड़ है तो मतलब तरकीब ठीक है यहाँ की, अच्छा लगा। मतलब इससे पहले हम यहाँ गए थे, थोड़ा सा वहाँ मतलब सिस्टम अच्छा लगा यहाँ का। તો આ હતા મહારાષ્ટ્રના ભાવિકો કે જેઓ કાવડ લઈને આવ્યા છે અને દર વર્ષે અલગ અલગ જ્યોતિર્લિંગમાં તેઓ પોતે કાવડ લઈને જતા હોય છે. તેઓનું કહેવું છે કે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી અને કાવડ લઈને જે આવ્યા છે તેમને કારણે તેઓ ધન્યતા છે તે અનુભવી રહ્યા છે. ત્યારે એક પ્રકારે કહી શકાય કે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઈ અને દેશભરમાંથી ભાવિકો છે તે સોમનાથ ખાતે ઉમટી પડ્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. સોમનાથમાં શ્રાવણના પ્રથમ સોમવારે જામ્યો ભક્તિમય માહોલ. શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી. ભરૂચથી 500 કિલોમીટરનું અંતર પગપાળા કાપીને કાવડિયાઓ સોમનાથ પહોંચ્યા હતા. પવિત્ર નદીઓનું જળ લઈને આવેલા કાવડિયાઓએ સોમનાથ દાદાના જળાભિષેક માટે આ પ્રયત્ન કર્યો. કાવડિયાઓએ સોમનાથ દાદાનો જળાભિષેક કર્યો. 5 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરીને સોમનાથ પહોંચેલા યુવકોએ 12 જ્યોતિર્લિંગમાં જળાભિષેક કરવાનો સંકલ્પ લીધો. શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને પવિત્ર જળથી અભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને અત્યંત પવિત્ર અને ધાર્મિક માનવામાં આવે છે અને આ જ શ્રાવણ માસની અંદર ભાવિ ભક્તો છે તે શિવજીને મનાવવા માટે અલગ અલગ ઉપાસનાઓ છે તે કરતા હોય છે. ત્યારે આપણી સાથે કહી શકાય કે આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે કાવડ યાત્રા છે તે લઈને કેટલાક યુવકો છે તે પહોંચ્યા છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ જે યુવકો છે તેઓ
અહીં પગપાળા કરીને આ કાવડ યાત્રા લઈને આવ્યા છે અને શિવજીને મનાવવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે કેટલાક કાવડો છે, તેમની સાથે આપણે વાત કરીશું। સાહેબ, આપ ક્યાંથી આવો છો અને કેટલા કિલોમીટરની યાત્રા કરીને અહીંયા પહોંચ્યા? અમે નવા ઉભાથી આવીએ છીએ ને ભરૂચ જિલ્લામાંથી આવીએ છીએ ને અમે 6 કાવડ યાત્રી નીકળેલા ને બીજા 16 જણ એમાં સેવામાં હતા। આ જે શિવભક્તો છે તે ભરૂચથી આવ્યા છે અને તેઓ 12 જ્યોતિર્લિંગની અંદર આ જે કાવડ યાત્રા છે તે લઈને જઈ રહ્યા છે। 5 જ્યોતિર્લિંગ તેઓએ પૂર્ણ કરી છે અને આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે 500 થી વધુ કિલોમીટરનું અંતર કાપી પગપાળા કરી અને જે કહી શકાય તે કાવડ યાત્રા છે તે લઈને સોમનાથ પહોંચ્યા છે અને શિવજીને આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।